નમસ્તે મિત્રો, પઝલ માટેનો પ્રશ્ન જોઈએ। 5 ના સામે અહીંયા 100 આપેલા છે, 7 ના સામે અહીંયા કેટલા થશે? તો 5 અને 100 જોઈએ। આપણે પહેલા વિચાર શું આવશે? તો 5 નો ગુણ્યા 20 કરીએ એટલે 20 ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય છે? 100 મળે છે। 7 છે, 7 ગુણ્યા આપણે 20 કરીએ તો કેટલા મળશે? 140 મળશે। ઓપ્શન જોઈએ તો અહીંયા 165, 190, 196 અને 343, મતલબ કે 140 આપેલા નથી। આ લોજિક છે એ કામ લાગશે નહીં। બીજું લોજિક વિચારીએ, જો અહીંયા 5 અને 100, તો 5 થી 100 ક્યારે બનશે? 5 ગુણ્યા આપણે 2 કરીએ, મતલબ કે 5 ને આપણે ડબલ કરીએ કેટલા મળે છે? 10 મળે છે। 10 નો આપણે વર્ગ કરીએ, 10 નો વર્ગ કેટલો થાય છે? 100 થાય છે। જો એક લોજિક થયું। આ લોજિક અહીંયા ટ્રાય કરીએ। 7 છે, 7 ગુણ્યા 2 એટલે કે 7 ના ડબલ કરીએ 14 થાય છે। 14 નો વર્ગ કરીએ તો કેટલો મળે છે? 196 મળે છે। જો ઓપ્શન નંબર સી આપેલો છે તો આ શું થયું? એનો આન્સર થશે। ખ્યાલ આવે છે? મતલબ કે બંનેમાં સેમ લોજિક યુઝ થવું જોઈએ। એટલે જો અહીંયા 3 ના સામે 13 આપેલા છે, 4 ના સામે કયો નંબર આવશે? ઓપ્શન પણ આપેલા છે, જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો।